હીરા આંટી ઘર છોડીને શું કામ જવું છે? કઈ લાયકાતથી આ ઘરમાં રહું સરગમ? જ્યારે મોટી બાને મારી જરૂર હતી ત્યારે મેં એમનો સાથ ના આપ્યો. એ આ ઘર છોડીને જતા રહ્યા, સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેવા લાગ્યા અને અમે બધા એમના ઘરમાં રહ્યા. મને બહુ જ અફસોસ થાય છે સરગમ કે હું આ ઘરમાં રહેવાની લાયક જ નથી. ચિરાગભાઈ, પરી, અરે આ તમે શું કરી રહ્યા છો? તમે આમ ઘર છોડીને ના જઈ શકો. સંબંધો માંઝા જેવા હોય છે બેટા. એમાં કોઈક વાર ગૂંચ પડી જાય છે, પણ એનો અર્થ એ નથી કે આપણે માંઝાને કાપીને ફેંકી દેવો જોઈએ. આપણે એ ગૂંચને ઉકેલવાની છે અને સરગમને કારણે એ ગૂંચ ઉકેલાઈ ગઈ છે. અને મોટી બા, અમે તમારી સાથે જે કર્યું એનું શું? લચ્છા બહુ, હું માં છું. માનું મન બહુ મોટું હોય છે. સંતાનોની બધી ભૂલ એના મનમાં સમાઈ જતી હોય છે. પણ મોટી બા, બસ હવે એક શબ્દ નહીં બોલતો પોખરાજ. તું મારો દીકરો હતો, છે અને રહેશે. કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે સમય આ સત્યને બદલી નહીં શકે. અને જો કોઈ બદલવા આવશે ને તો આ તારી માં એની સાથે લડી જશે. પોખરાજ, તું મારાથી ક્યારેય દૂર ના જતો રહેતો. મોટી બા, હું તમારો જ દીકરો છું, એ મારું સત્ય છે. અને એ સિવાયનું બીજું સત્ય મારે જાણવું પણ નથી ને સાંભળવું પણ નથી. મોટી બા, અમારામાં હજારો ખામીઓ છે. બસ તમારું મોટું મન રાખીને એમાં સમાવી લેજો મોટી બા, સમાવી લેજો. તો પછી હમણાં ને હમણાં આ બેગ કબાટની અંદર મૂકી દો લચ્ચાવો. સુખી થાઓ. બધું ભૂલી જાઓ ને જમવા ચાલો. બધા રાહ જોઈ રહ્યા છે તમારી. બધાએ શંકા કરી તો કરી, મેં પણ મોટી બા પર શંકા કરી. મીરા આંટી, મીરા બહુ, એનો અર્થ એમ કે તમારે ઘર છોડીને જતા રહેવાનું? મીરા, હું એક ભૂલ તો કરી છે, હવે બીજી ભૂલ કર. ચલો, બહાર બધા ભૂખ્યા થયા છે તમારા હાથનું ઊંધિયું ખાવા માટે. ચાલો. મોટી બા, મારા હાથનું ઊંધિયું નહીં, તમારા હાથનું ઊંધિયું. આટલા વર્ષોમાં ક્યારે અમને તમારા જેવું ઊંધિયું બનાવતા આવડ્યું છે? મેં તો ખાલી વઘાર કર્યો છે, મસાલો તો તમારો છે. આ તો સ્પેશિયાલિટી છે મોટી ભાની. જમવામાં મસાલા અને જીવનમાં એટલા સરસ સંસ્કાર આપ્યા છે કે આપણે ક્યારેક ગેરમાર્ગે ભટકી પણ જઈએ ને તો પણ સાચા રસ્તા પર આવી જ જઈએ છીએ. મોટી બા, તમે મને માફ કરી દીધી ને? હવે એક શબ્દ બોલ્યા છો ને તો આ તમારો કાન આંબળી લેશે. આંબળું. મોટી બા સાથે અમે જે રીતનું વર્તન કર્યું છે ને, એના પછી અમારો આ ઘરમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. ચાલ પરી. ચિરાગ, તને ખબર છે બેટા આ કયો માંજો છે? આ ગયા વર્ષનો માંજો છે જેમાં બહુ બધી ગૂંચ પડી ગઈ હતી. ગૂંચ પડી જાય તો એને ઉકેલવાની હોય બેટા, દોરીને કાપી ના નાખવાની હોય. મોટી બાની વાત સાચી છે, એ ફક્ત ગેરસમજણ હતી. તમે લોકોએ મોટી બાનું અપમાન કર્યું જ નથી, તમે લોકો ફક્ત ગુસ્સામાં હતા. એનો અર્થ એ નથી કે તમે મોટી બાને પ્રેમ કરતા જ નતા. પરી, તું આટલી ગુસ્સામાં હોવા છતાંય તે મારા નિર્ણયનું માન રાખ્યું. હું બહુ ખુશ થઈ ગઈ એના માટે. મોટી બા, મને બહુ જ ગર્વ છે તારા પર બેટા. મોટી બા, તોય અમે તમને બહુ જ હેરાન કર્યા છે. મોટી બા,
અમને બહુ જ શરમ આવે છે. ચિરાગ, જે ગયું એ ગયું. જ્યારે માણસને પોતાની ભૂલનો અહેસાસ થાય ને, એનું પ્રાયશ્ચિત શરૂ થઈ જતું હોય છે. અને ભૂલને ભૂલી જવાની. ચિરાગ, હું તમારાથી ને તમે મારાથી ક્યારે અલગ નહીં થઈએ, ભલે ગમે તેટલી ગેરસમજણ કેમ ના હોય. એકદમ સાચી વાત. હવે બધી જ ગેરસમજણ દૂર થઈ ગઈ છે, એટલે હવે નો હાંસુ, ઓન્લી સ્માઈલ. ચલો ચલો, બહુ જ ભૂખ લાગી છે. મને તો ઊંધિયાની તલબ લાગી રહી છે. મોટી બા, અમે પણ ઉત્તરાયણની રાહ એટલા માટે જોતા હતા કે તમારા હાથનું ઊંધિયું ખાવા મળે. તો ચલો, હમણાં બનાવું છું. ચલો ચાલો. ચિરાગ ભાઈ, હું તમને છોડીશ નહીં. ચિરાગ ભાઈ, ચલો બધા ભેગા થઈ ગયા, પણ મોટી બા ને એમની નાની બહુ ક્યાં છે? હા, તો હવે આપણા પરિવારનો પતંગ હવામાં ઉડશે. હા, કારણ કે હવે મોટી બાનો પતંગ કોઈ નહીં કાપી શકે. મોટી બા, હું તમને હેલ્પ કરું. હા, અને આ રહી મોટી બાની નાની વહુની કંદીલ. મીરા કાકી, આટલી બધી વસ્તુઓ? ખોડો ભરવા માટે આટલી બધી વસ્તુ લાગે? 15 શ્રીફળ? બેટા, આ તો આપણી પરંપરા છે. જેનો ખોળો ભરવાનો હોય એ નાઈને નીકળે ત્યાંથી માંડીને એ માતાજીના લોટા સુધી પહોંચે, દરેક પગલે શ્રીફળ અને રૂપિયો મૂકવાનો હોય છે. અરે વાહ, કેટલી સરસ વિધિ છે. બીજું શું શું હોય મોટી બા? આનો બધો જ ફાયદો નણંદને થાય. કેમ? કારણ કે આ બધી જ વસ્તુઓ નણંદને મળે છે, એટલે આ બધી જ વસ્તુઓ તારી. મને? રૂપ, અહીંયા આવ ને. બેસે. બેસ બેટા. રૂપ, તને ખબર છે તારો ખોડો ભરવા માટે કેટલી બધી વસ્તુ આવી રહી છે? પછી સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી આ બધા વહુનો ખોળો શુભ વસ્તુઓથી ભરી દે છે અને છોકરીના પિયર પક્ષવાળા આ લોકોને ભેટ આપે છે. હા, નિયમ તો એવો જ હોય છે. પિયર પક્ષવાળા આવે અને બધાને ભેટ સોગાદો આપે. અરે રૂપ, તું કેમ કઈ બોલતી નથી બેટા? તું કેમ શાંત થઈ ગઈ?
કંઈ નહીં કાકી, મારે આરામ કરવો છે. હું મારા રૂમમાં જાઉં છું. સ્વનિલ, આ શું કરે છે? અરે અને રૂપના રૂમમાં મૂકવા જાઉં છું. બેબી તો ત્યાં જ રહેશે ને, અને મારો શૂટિંગનો સામાન પણ ત્યાં જ મૂકવા જાઉં છું. અહીંયા જગ્યા કરવી પડશે. શું થયું? શું વિચારવા લાગ્યું? અને હવે મારાથી રાહ નથી જોવાતી. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે ને, મારા હૃદયના ધબકારા વધી રહ્યા છે. ફરીક આપણું બાળક આ દુનિયામાં આવશે, જે મને મમ્મી અને તને પપ્પા કહેશે. સરખા, હવે એ દિવસ દૂર નથી. ભગવાને આપણી બહુ પરીક્ષા લીધી, પણ આખરે સુખનો સૂરજ ઉગ્યો ખરી. હા, મેં આ બાળક માટે બહુ જ પરીક્ષાઓ આપી છે, બહુ જ તપસ્યા કરી છે, પણ હવે ફાઇનલી મારા હાથમાં હશે. સરગમ, એ બાળક આપણને મમ્મી પપ્પા કહેશે ને? આપણે બહુ જ સારી વાતો શીખવાડીશું અને એકદમ સંસ્કારી બાળક બનાવીશું, જે મોટી બાઈ આપણને બનાવ્યા છે ને એવું જ. હા, હું એને ફોટોગ્રાફી શીખવાડીશ. અને હું એને ગાતા શીખવાડીશ. ચાલ, આ સામાન હું ત્યાં મૂકી દઉં, નહીં તો કોઈ જ કામ નહીં થાય, અને આમ રોજ સપના જોતા રહી જઈશું. ચાલ. ભગવાને બહુ જ પરીક્ષા કરી છે, પણ હવે ફાઇનલી સુખ આપ્યું છે. હવે મારો ઈશ્વર મારી સાથે છે, એટલે હવે કંઈ જ ખરાબ નહીં થાય. રૂપ, શું થયું? કેમ ઉદાસ છે બેટા? કંઈ નહીં કાકી, એ તો આવતીકાલે શું કરવું અને શું ના કરવું એનો વિચાર કરતી હતી હું. બસ. ખરેખર બસ એટલું જ? હા, એટલું જ. રૂપ, તારા શબ્દો અને તારી આંખો બંને એકબીજાનો સાથ નથી આપી રહી. બેટા, મારી સામું છું અને મને કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. કંઈક તો વાત છે જે તને હેરાન કરી રહી છે. કાકી, આવતીકાલે મારા પિયર પક્ષમાંથી કોઈ નહીં આવે, કારણ કે મારા પિયર પક્ષમાં તો હવે કોઈ રહ્યું જ નથી. મારા જીવનનો આટલો મોટો પ્રસંગ છે અને મારી બાજુથી બસ એટલે જ મને થોડું ખરાબ લાગી રહ્યું છે. રૂપ, તું કેમ એવું કહે છે કે તું એકલી છે? તું મારી દીકરી છે. પિયર પક્ષ તરફથી જે પણ વ્યવહાર થશે એ તારી આ મીરા મમ્મી કરશે. અને હું પણ તો છું, તારી બે માં છે. અમે ખાલી તને કહેવા માટે દીકરી નથી કહેતા, પણ ખરેખર અમે તને દીકરી માનીએ પણ છીએ. અને કાલે અમારી દીકરીના ઘરે પ્રસંગ છે, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારી બબ્બે માં બેઠી છે. રૂપ, લોહીના સંબંધથી જ માં નથી બનાતું. એનું ઉત્તમ ઉદાહરણ છે મોટી બા અને બીજું ઉદાહરણ છે સરગમ. પ્રેમ અને લાગણીથી માં બનાય છે, અને મને તારા માટે પ્રેમ પણ છે અને લાગણી પણ. અને આજ પછી હવે તું ક્યારે એવું ન કહેતી કે મારા પિયર પક્ષમાં કોઈ નથી.
આ ઘરમાં તને ક્યારેય એકલતાનો અહેસાસ નહીં થવા દઈએ. બેટા, તારી આ બંને માં હંમેશા તારી સાથે જ રહેશે. અને હા, આ આવનાર બાળકને પણ કેટલું સારું. એને તો બે માં પણ મળશે અને બે નાની પણ. ડબલ લાડ. અરે ચીરા, શું થયું? તું કેમ પાછો આવી ગયો? અરે મમ્મી, બે મહત્વના પેકેટ લેવાનું તો રહી જ ગયું. અરે ચિરાગભાઈ, ચપ્પલ તો બહાર કાઢો. સરગમ, આ કઈ રીત છે તારી વાતચીત કરવાની? અરે એ તારા જેઠ છે, કેવી રીતે બોલે છે તું? અરે લજ્જા આંટી, આ તો ભગવાનના ફોટાની નીચે ચપ્પલ કાઢ્યા એટલે મેં એમને બહાર કાઢવાનું કહ્યું, બસ. ચપ્પલ શ્રીજી બાવાના ફોટાને ક્યાં અડ્યા? કેટલા દૂર પડ્યા છે? શું થયું? કઈ નહીં મોટી બા, ભૂલ મારી છે. મમ્મી, સરગમની વાત સાચી હતી. ના, મને એના વાત કરવાના ટોનથી વાંધો છે. અરે ગમે તેમ તો એ તારા જેઠ છે. લજ્જા આંટી, મારો ઈરાદો એમનું અપમાન કરવાનો બિલકુલ નહોતો. આ તો ભગવાનના ફોટાની નીચે ચપ્પલ કાઢ્યા એટલા માટે મેં કહ્યું. આમાં કોઈ માન અપમાનનો પ્રશ્ન નથી, આ તો શ્રદ્ધાનો પ્રશ્ન છે. લજાવો, આમ પણ ભગવાનનો અનાદર કે અપમાન થાય એ તો કોઈને પણ ના ગમે ને. તમને શ્રીજી બાવા માટે ઓછી આસ્થા છે? મોટી બા, મને આસ્થા છે, પણ મોટી બા, મને એની વાત કરવાની પદ્ધતિથી વાંધો છે. અને તમે તો એમ પણ સરગમનું જ ઉપડાણું લેશો. મોટી વહુ વિશે તો તમારે વિચારવું જ નથી. મમ્મી, આજની પેઢીમાં આવા વિચારો ક્યાં જોવા મળે? ખરેખર બહુ જ ઊંચા સંસ્કારો વાળી છે સરગમ, ને મને ગર્વ છે કે એ મારી નાની વહુ છે. એની આસ્થાને કારણે જ કદાચ આ ઘરમાં ને એના જીવનમાં ખુશીઓ આવી છે. મારી મન સાગરની આ. અરે વાહ, શું વાત છે ને મીરા, આજે તો જલ્દી જલ્દી કામ બતાવી દીધું. હા, મારે શોપિંગ માટે જવું છે ને. શોપિંગ? આજે શું લાવવાનું છે? તમારા બધા માટે ગિફ્ટ. ગિફ્ટ? ભૂલી ગયા લજ્જા ભાભી, પિયર વાળા સાસરી પક્ષવાળાને ગિફ્ટ આપે છે. એટલે મને થયું કે ફટાફટ રસોઈ પતાવીને અને તમારા બધા માટે ગિફ્ટ લઈ આવો. અરે હા, એ મીરા, ઘરમાં મહેમાન આવવાનું છે ને? તને શું લાગે છે, દીકરી આવશે કે દીકરો? અરે લજ્જા ભાભી, એ કેવી રીતે ખબર પડે? અરે ખબર પડે ને, કઈ રીતે? એક જૂનવાણી રીત છે, ચાલ આપણે અજમાવી જોઈએ. જૂનવાણી રીત? કઈ રીત? અરે જો જો, હું બતાવું છું ને, મજા આવશે. પણ આ તેલ ગરમ શું કામ કરો છો? જો આ તેલ ગરમ થાય ને એટલે આની અંદર આ ગોયણું નાખવાનું. જો ગોયણું ફાટી જાય ને તો દીકરી આવશે, અને જો ગોયણું કડક અને ઘોડ રહેશે ને તો દીકરો આવશે. લજાવો, તમે આવા અંધશ્રદ્ધાળુ ક્યારથી થઈ ગયા? અને આ બધું કરવાની શું જરૂરત છે? મોટી બા, અમે તો રમત કરી રહ્યા હતા, મજાકમાં. મજાક? ધર્મ અને આસ્થા સાથે ક્યારેય મજાક ના કરાય.
ખસો. મોટી બાપ સંભાળીને. અરે આ તો બહુ જ મોટું અપશુકન થઈ ગયું. અરે રે, કાલે ખોળો ભરવાનો છે અને આજે આવું. અપશુકન જેવું કંઈ હોતું નથી. ગરમ તેલ ઢોળાઈ ગયું અને આ ડબ્બો બગડી ગયો. બસ વાત એટલી છે. જેવું વિચારશો ને એવું થશે. એટલે સકારાત્મક વિચારો, નકારાત્મક નહીં. થોડું કામ વધ્યું છે તો આપણે મળીને એને પૂરું કરી દઈશું. સોરી મોટી બા, મારાથી ભૂલ થઈ ગઈ. હું અંધશ્રદ્ધામાં માનવા લાગી. સોરી. શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નથી રાખવાની. અને આ થોડી સફાઈ કરીને આ ડ્રાયફ્રૂટ બીજા ડબ્બામાં ભરી દઈશું.